કૃષ્ણ કનૈયા લાલ કી જય। નાગપાંચમની વાર્તા। શ્રાવણ માસની વદ પાંચમ કોઈ દિવસ ઘણા લોકો શ્રાવણ માસની વદ પાંચમે નાગપાંચમ કરે। લોહાણા સમાજમાં અષાઢ વદ પાંચમને નાગપાંચમના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે વ્રત કરનાર પોતાના ઘરની દિવાલ ઉપર બને તો રસોડાની દિવાલ ઉપર નાગદાદાનું ચિત્ર દોરે છે। ઘીનો દીવો કરી બાજરીના લોટની કુલેર ધરાવે, પલાળેલા મગ, ચણા, બાજરી એ ધરાવે નાગદાદાને અને શ્રીફળ વધેરે। આ દિવસે આગલા દિવસની રસોઈ કરેલું હોય મગ, ચણા ને બાજરીમાંથી જ રોટલો છે, મગ છે અથવા ગાંઠિયાનું શાક, કોઈ બાજરીના થેપલા બનાવે। આ રીતે થેપલાને દહીં ખાય, એવું કે ઠંડુ ખાય અને નાગપાંચમનું વ્રત કરે છે અને નાગદાદાની વાર્તા કહે છે, નાગદાદાની પૂજા કરે। તો ચાલો સાંભળીએ નાગપાંચમની વાર્તા। એક નાનું ગામ હતું, તેમાં એક ડોશી રહે। ડોશીને 7 દીકરા હતા। 6 દીકરા મોટા હતા। તેમની વહુઓને પિયરમાં ઘણું જ સુખ હતું, પૈસાની રેલમછેલ હતી। 7મા છોકરાની વહુનું પિયર ગરીબ હતું, તેથી તેની સાસુ મેણા ટોણા મારે, વાત વાતમાં માંદા વચકા પાડે અને આમ નાની વહુને દુઃખ દે। બધાના જમ્યા પછી એઠું જૂઠું જમવાનું આપે। નાની વહુના બિચારીના દુઃખના દિવસો પસાર થતા હતા। એવામાં નાની વહુને સુખનો દિવસ આવ્યો। નાની વહુ ગર્ભવતી થઈ। જેમ જેમ દિવસો પસાર થતા ગયા, નાની વહુને જુદી જુદી વસ્તુઓ ખાવાનું મન થાય, પણ કોણ ખાવા આપે? ઘરમાં બધા તેના દુશ્મન। એક દિવસ ઘરમાં દૂધપાક બનાવ્યો છે। નાની વહુને દૂધપાક ખાવાની ઈચ્છા થઈ આવી। ઘરમાં નાના મોટાએ આનંદથી દૂધપાક ખાધો, પણ નાની વહુની સામે કોઈએ જોયું નહીં। બધાએ દૂધપાક ખાઈ લીધા પછી તેના ભાગે તો વાસણનો મોટો ઢગલો જ આવ્યો। સાસુએ કહ્યું, વાસણ માંજી નાખ અને તપેલીમાં બળેલા પોપડા છે એ ખાઈ લે છે। નાની વહુએ બિચારીએ દૂધપાકના બળેલા પોપડા ઉખેડી એક વાટકામાં ભેગા કર્યા અને પછી વાસણ ધોવા માટે પાણી ભરવા ગઈ। પોપડાનો વાટકો એક રાફડા પાસે મૂકીને પાણીનું બેડું ભરવા આગળ ગઈ। મનમાં એક વિચાર કર્યો કે કામકાજમાંથી પરવારી જ્યાં વાટકો મૂક્યો તો ત્યાં આવી નિરાતે ખીર ખાઈશ। એ રાફડામાં નાગણી રહેતી હતી, તે પણ ગર્ભવતી હતી, તેથી બળેલા પોપડાની સુવાસ આવતા તેને પોપડા ખાઈ જવાની ઈચ્છા થઈ અને બહાર આવી પોપડા ખાઈ ગઈ। નાની વહુએ વાટકો ખાલી જોતા માથું કૂટ્યું અને બોલી, ઘરની બળેલી વનમાં આવી તો વનમાં પણ લાગી આગ। બળ્યું મારું નસીબ જ ફૂટેલું છે, કોને દોષ દઉં? હશે જેણે ખાધું હોય, ભગવાન તેનું પેટ ઠારજો, એવા આશીર્વાદ બોલી। રાફડામાં રહેલી નાગણી નાની વહુના આશીર્વાદ સાંભળતા ખુશ થતી બહાર આવી અને બોલી, બેન, તારા બળેલા પોપડા હું ખાઈ ગઈ છું, પણ એ તો કહે તારે એવી શું વખા પડી કે અહીંયા લાવીને ખાવા પડે? નાની વહુએ રડતા રડતા નાગણીને પોતાના દુઃખની બધી વાત કહી। નાની વહુની દુઃખ ભરી વાત સાંભળી નાગણીને તેના ઉપર દયા આવી અને તેને કહ્યું, દીકરી તું રડીશ નહીં, આજથી હું તારી માં, આજથી મને તારી માં ગણજે, મનમાં જરાય દુઃખ લાવીશ નહીં। તારો ખોળો ભરવા અમે બેય આવીશું, તું તારે ખોળો ભરવાના દિવસે કંકોત્રી મોકલાવજે। નાગણીની વાત સાંભળી નાની વહુના આનંદનો પાર ન રહ્યો। દિવસો પસાર થવા લાગ્યા, પછી તો ખોળો ભરવાનો દિવસ આવ્યો। નાની વહુએ પોતાની સાસુને ઘણા કાલાવાલા કરી કરગરીને સાસુ પાસે કંકોત્રી લખાવી। તે કંકોત્રી લઈ મનમાં હરખાતી હરખાતી રાફડા ઉપર મૂકી અને બોલી, જાઉં છું, મારી આબરૂ રાખજે। એમ કહી નાની વહુ તો પાછી પોતાની ઘેર ગઈ છે। ખોળો ભરવાનું મુહૂર્ત આવ્યું, ત્યાં તો નાગ અને નાગણી વાજતે ગાજતે વહુ ઘેર આવ્યા છે। આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે નાની વહુના પિયરિયા તો બહુ પૈસાવાળા છે, કેટલું બધું લઈને ખોળો ભરવા આવ્યા છે। ખોળો ભરવાની વિધિ પૂરી થયા પછી તો સાસુને કહીને નાગ અને નાગણી નાની વહુને એમના ઘેર લઈ ગયા। સમય જતા નાની વહુને દેવના ચક્કર જેવો પુત્રનો જન્મ થયો। દીકરો તો રાતે વધે છે, એનાથી દાડે વધે, દાડે વધે એનાથી રાતે વધે છે। આમ નાની વહુની સાથે નાગણી પણ વિહાય છે, એના બચ્ચા પણ મોટા થાય છે। દરરોજ દૂધ ગરમ કરી પછી બાજુમાં ઘંટડી મૂકે છે અને નાની વહુ ને નાગણી કહે છે કે અમે ચારો ચરવા જઈએ, દૂધ ઠંડુ થાય એટલે આ ઘંટડી તારે વગાડવાની। ઘંટડીનો અવાજ સાંભળી તારા ભાઈઓ એટલે નાગના બચ્ચા દૂધ પીવા આવશે
આમ દરરોજ નાની વહુ ઘંટડી વગાડે છે ને નાગણીના બચ્ચા દૂધ પીએ છે. એક દિવસ નાગ નાગણી ચારો ચરવા ગયા હોય છે. દૂધ હજી ગરમ છે. નાની વહુ કંઈક કામમાં પરોવાઈ જાય છે અને નાની વહુનો દીકરો ભાખોડિયા ચાલતા શીખી ગયો છે. તે ભાખોડિયે ચાલતા ચાલતા પેલી ઘંટડી પાસે રમકડું સમજી જાય છે ને તેના હાથે ઘંટડી વાગી જાય છે. તેથી નાગણીના બચ્ચા વાસણમાં મોઢું નાખે છે તો દાજી જાય છે. કોઈનું મોઢું બળે છે, કોઈની પૂંછડી બળી જાય છે. નાગણી પાછી આવીને જુએ છે તો પોતાના બચ્ચાઓમાં કોઈ ખાંડિયા થઈ ગયા, કોઈ બાંડિયા થઈ ગયા. નાગણી નાની વહુને પૂછે છે આ કોણે કર્યું? ત્યારે નાની વહુ રડતા રડતા બધી વાત કરે છે. નાગ અને નાગણી નાના બાળકની ભૂલ માફ કરી દે છે, પણ નાગણીના બચ્ચા એ તો મનમાં વેર રાખે છે કે બેન તેના ઘરે જાય એટલે કરડીને બદલો લઈશું. આમ ને આમ ઘણો સમય પસાર થાય છે. પછી નાની વહુને નાગ નાગણીએ જીયાણું કરીને તેના સાસરે વિદાય કરી છે. જીયાણામાં પુષ્કળ ધન જોઈ નાની વહુના સાસરિયા મોઢામાં આંગળા નાખી ગયા. એવામાં એક દિવસ નાની વહુ પાણી ભરવા ગયો હોય છે. નાગણીના બચ્ચા આવે છે અને નાની વહુની સાસુને પૂછે છે કે બેન ક્યાં ગઈ છે? સાસુ કહે છે તો પાણી ભરવા ગઈ છે. નાગના બચ્ચા ઘરમાં બેઠા હોય છે અને નાની વહુ પાણી ભરીને આવે અને પાણીયારામાં જ સંતાઈને બેસી જાય છે. તેઓ વિચારે છે કે બેન પાણીયારામાં બેડું મૂકવા આવે એટલે આપણે એને દંશ દઈશું. નાની વહુ પાણીયારામાં બેડું મૂકવા જાય છે ત્યાં જ તેને ઠેસ વાગે છે. તરત જ તેના મોઢામાંથી સરી પડે છે ખમ્મા મારા ખાંડિયા બાંડિયા વીરને. આ સાંભળી પેલા નાગના બચ્ચા ઓને થાય છે કે બિચારી બેન આપણા માટે કેટલી દુઃખી છે, હવે આપણાથી તેને કરડાય નહીં. તેઓ ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જાય છે. તેઓ વેર ભૂલી જાય છે. સાસરામાં નાની વહુ માનીતી થઈ ગઈ, તેથી જેઠાણીઓ વગર લાકડે બળવા લાગી. એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની ચાસણી ઢોળી નાખતા જેઠાણીએ છણકો કર્યો, તું તો મોટા ઘરનો છે, તારી માને કયા વાડે ભેંસો બંધાવે? નાની વહુ રડતી રડતી રાફડા પાસે ગઈ, નાગણને મેણાની વાત કરી તો નાગણી બીજા જ દિવસે 7 વીસુ એટલે 140 દૂધની ભેંસ મોકલી આપી. શ્યામાએ જરા કેય રોષ રાખ્યા વગર અડધી ભેંસો જેઠાણીઓને આપી દીધી. એના હૃદયની વિશાળતા જોઈ જેઠાણીઓના હૃદય પલટાઈ ગયા અને નાની વહુ ઘરમાં સૌની માનીતી બની ગઈ. હે નાગ દેવતા, હે નાગ માતા, જેવા નાની વહુને ફળ્યા એવા વ્રત કરનાર, વાંચનાર, સાંભળનાર સૌને ફળજો. જય નાગ દેવતા.